સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. જાણકારી મુજબ ઓરિએન્ટલ મિલ નામની જે મિલ છે ત્યાં આગનો બનાવ બન્યો હતો. આશરે 2 વાગે નજીક જે છે તે આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ થતાં આગ વિકરાળ હોવાથી 5 થી 7 ફાયર સ્ટેશનની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્યારબાદ 3 થી 3.5 કલાક જેટલા જે છે પાણીનો છંટાવ કર્યા બાદ જે છે તે આગ પર કાબુ મેળવ્યો હતો ને હાલ 5:30 વાગ્યા છે ને જે સ્થિતિ છે તે કાબૂમાં આવી ગઈ છે. આગળની વાત હવે જોવાની રહી કે કોઈને જાનહાનિ થઈ છે કે નહીં. જે ફાયર ઓફિસર છે એમને જણાવ્યું કે કોઈ પણ માણસને કે કોઈ પણ જે અહીંયા કામ કરતા હતા તે લોકોને કોઈકને જાનહાનિ થઈ નથી. આવો સાંભળીએ ફાયર ઓફિસરે શું કીધું. આ પાંડેસરા જીઆઈડીસી ની અંદરની ફાયર છે. પાંડેસરા જીઆઈડીસી ની અંદર ઓરિએન્ટલ ડાઇંગ મિલ છે. એમાં કંઈક કારણોવશ આગ લાગી ગઈ હશે અને રાતના 2 વાગ્યાની આસપાસની આ ફાયર છે અને એટ પ્રેઝન્ટ 15 થી 20 ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે અને પરિસ્થિતિ કાબુમાં છે. બીજું કંઈ બહુ વાંધો આવે એવું છે નહીં. 5 થી 7 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર અત્યારે ડિપ્લોય કરેલી છે અને કુલિંગનું કામ ચાલી રહ્યું છે. એટ પ્રેઝન્ટ આગના બનાવમાં કોઈ પ્રકારની કેઝ્યુઅલિટી કે કોઈ જાનહાનિના અમારી પાસે રિપોર્ટ નથી. એટ પ્રેઝન્ટ કુલિંગની કામગીરી ચાલી રહી છે. 2 વાગ્યાની આગ હતી એટલે અત્યારે 3 થી 4 કલાક લાગ્યા છે પરિસ્થિતિને કાબૂમાં લેતા અને બીજા 1 કલાક લાગી શકે એવું છે કુલિંગની સાથે આખી પરિસ્થિતિને ઝીરો ડાઉન કરતા. એટ પ્રેઝન્ટ આપણી પાસે કોઈ જ એવા મેસેજ નથી કે કોઈ એવી આપણી પાસે રિપોર્ટ નથી કે આગ લાગવાનું કારણ શું હતું, કેવી રીતે આગ લાગી. પણ જ્યારે આપણી ફર્સ્ટ નાઉટની ગાડી અહીંયા પહોંચી ત્યારે એને રિવર્સ મેસેજ એવા આપ્યા હતા કે આગ વધુ પ્રમાણમાં ને વિકરાળ છે. તેથી ફાયર કંટ્રોલે બીજી 5 થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરી હતી અને અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે. આ હતા ફાયર ઓફિસર જેમને જણાવ્યું કે ઘટના કઈ પ્રકારની હતી, કેટલા કલાક કામગીરી ચાલી અને કોઈને જાનહાનિ હજી સુધી થઈ નથી. આવા જ સમાચાર જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. સુરતથી સાર્થક પટેલની રિપોર્ટ.